हे गुरु गुरुपद पंकज पूजता चौद लोक पूजाय शिव विरंचि शारदा गुरु तड़ा जस गाय सद्गुरु सर्वमा श्रेष्ठ है जीव माला में मेल चित्त में जो शांति चाहे तो जा जा गुरु न गए सदगुरु बड़े परमार्थ जाका भोला मान इस अवतारे भोरिंग तड़ा आपे श्वासाना सुमिरन बजीले हरदम में रघुराया बजीले यह संसार सपने की बाजे देखी जीवन यह संसार सपने की बाजे देखी जीवन माया देखी जीवन माया देखत दृश्य ना सज पावे देखत दृश्य ना सज पावे देखत दृश्य ना सज पावे रहे न तेरी काया मुझी हरदम में रघुराया हरदम में रघुराया बुद्धि में दम दम में भूलत भूलत सब संसारे मिटी लगत माया
भूलत भूलत सब संसारे मिथे लगत माया। घड़ी बलवार मां अल्पाई जासे घड़ी पलवार मां अल्पाई जासे जैसे बादल छाया भरी में हरदम में रघुराया। रघुराया बधीले दम दम में रघुराया। नर देह का कर आज निरेला से तुम कभी आया आया रे। नर देह का कर आज निवेला से तुम कभी आया। कौन कर्म तुझे करने को कौन कर्म करने तुझे दिया मनुष्य अवतारा भजीले हरदम में रघुराया। हरदम में रघुराया भजीले दम दम में रघुराया। भवसागर में नाव स्वरूपे से छूट आया रे। भवसागर में नाव स्वरूपे से छूट आया रे। कर सुकानी सदगुरु का कर सुकानी सदगुरु को लाभो को मन गाया हरदम में रघुराया।
ભજનનો માર્ગ ગુપ્ત રહેલો છે, અને ગુપ્ત રહેલો છે એટલે કે આપણે પોતે કોઈ દેહ આચાર પાડ્યા વગર ભજનના માર્ગને અનુસરી શકીએ છીએ. સંતોએ, મહાપુરુષોએ જે ઈશ્વર નામ આત્મા, આત્મા નામ પરમાત્મા, એ બ્રહ્મ, એ જ કરતા કુદરત, એ જ ગુરુનું અખંડ સ્વરૂપ, એને જાણવા માટે આ એક સુંદર સંશોધન કરેલું છે. ઉત્તમમાં ઉત્તમ સંશોધન જો કોઈ હોય તો એ આત્માનું શોધન છે. સંગ નામ આત્મા, એનું શોધન એ ઉત્તમમાં ઉત્તમ સંશોધન કહેવામાં આવે છે. આપણને તો કડીબદ્ધ મુકામની માલુમાત આપવામાં આવે છે. પહેલા તો એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈઓ, સોહમ અસ્મિ, સોહમ અસ્મિ. સમજી ગયા? જાઓ સાધના કરો. અને ખરેખર એ સમયની અંદર એ સંતો મહાપુરુષોએ આ સંશોધન કર્યું અને શ્વાસની અંદર શબ્દને સમજી બૂજી લીધો. એટલે જેના નામે અત્યારે આપણે આ તિથિ નિમિત્તે ભેળા થયા, હે હરજીવન દાદાએ એક ઈશારો મળ્યો कि महाराज तुम्हारे में जो श्वास चलता है वो ही अखंड राम है, बस तुम उसमें ख्याल करो. વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એક માલુમાત મળી ગઈ. આપણને તો કડીબદ્ધ વાત જાણવાની અને મહાપુરુષોએ જણાવી છે. આપણે તો ક્યાંય વાઘઘોકનું પૂછવાનું નથી. નકશો તૈયાર કરીને આપણને આપનાર છે. આ તો ખાલી એટલું જ કીધું કે તમને આ ભક્તિનો માર્ગ છે એ ડાબો માર્ગ છે, જાઓ પંથ મંડો કાપવા. અરે બાબા, ડાબો માર્ગ એટલે શું સમજવું? કે ડાબો માર્ગ છે એ ખરેખર ભક્તિનો માર્ગ કહેવામાં આવે છે, જે ઉઠતા શ્વાસે આ શબ્દનું શોધન કરે, એની અંદર પોતાના મનને એકાગ્ર કરે. જુઓ, હરજીવન દાદાને આ એક सामान्य इशारो મળ્યો. बस तुम उसमें ख्याल करो वही अखंड राम है. કોઈ પણ જાતનો સંશય કર્યા વગર, તર્ક વિતર્ક કર્યા વગર, લોમ વિલોમ કર્યા વગર, શંકા કુશંકા કર્યા વગર એક શબ્દના ભરોસે કાર્યક્રમ ચાલુ કરી દીધો. ફક્ત એક 6 મહિનાના અભ્યાસે હરજીવન દાદાને સોહમ શબ્દ સંભળાણું અને એ જ અરસામાં મુંજારામ દાદાને ઉગારામ દાદાનું મળવું થયેલું અને મુંજારામ બાપાને ખબર કે હરજીવન મહારાજની પણ આ જ ખોજ છે અને ભાણા બાપાની હાયરે સમાચાર મોકલાને હરજીવન દાદા પુંજારામ બાપાને જઈને મળ્યા. પુંજારામ બાપાએ પૂછ્યું કે મહારાજ, મને ખ્યાલ છે તમે સત્યની શોધમાં છો, તો અત્યારે તમે કયા સ્થાન ઉપર આવીને ઊભા છો? અત્યારે તમે શું જાણ્યું ને કયા સ્થાન ઉપર ઊભા છો? માનીને વાત કરી
મેં ધર્મગ્રંથોના પઠન પાઠન કર્યા, મોટા પુરુષોના બધાયના સમાગમ સત્સંગ કર્યા. એક નેપાલિયન માતાજી મને અખંડ રામની મેં વાત કરી તો કીધું કે તું મેરે में जो श्वास चलता है वही अखंड राम है, उसमें ख्याल करो. પેલા તો નેપાલિયન માતાજીએ હરજીવન દાદાની ભાવના પ્રમાણે રામ તારક મંત્ર આપેલું અને એની સાધનાથી હરજીવન દાદાને રામ પંચાયતના દર્શન થયા હતા. બરાબર સાંભળજો. પણ છતાંય દાદા અટકીને ઊભા ન રહ્યા. કારણ કે ઈશ્વર છે એ થાયને ઠરનારી વસ્તુ નથી. ઈશ્વર નિત્ય છે, તૂટક નથી, સળંગ છે. માતાજીને વળી મળીને વાત કરી કે માતાજી તમારે આપેલા રામ પંચાયત મંત્રથી મને રામ પંચાયતના દર્શન થયા, પણ એ તો થયા ને ઠરી ગયા. મને એનાથી શાંતિ થવી જોઈએ, આનંદ થવો જોઈએ, એની બદલે વિહવળતા વહીથી મને વિહવળતા વહીથી. મારે તો અખંડ રામનું કામ છે. આ એક ઇશારો મળ્યો. સાધકોએ આ વાતો બરાબર દિલથી હૃદયની અંદર સ્થાન આપવું. કારણ કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે ક્યાં પહોંચ્યા છીએ. હરજીવન દાદાને પૂછ્યું, પણ આપણે કંઈ કોઈને ઊભા કરીને પૂછવું નથી. કારણ કે અટાણે બોલ કરવાનો સમય છે. એમ જે ફાંકા જીકવા માંડે બિચારા બીજાના કેટલાય છેતરાઈ જાય. પણ પોતે જ પોતાના મનનો ખ્યાલ કરવો કે હું અત્યારે ક્યાં ઊભો છું, હું શું કરું છું, મારું મન શું કરે છે. મારી પાસે અખંડ સાધના છે, મારી પાસે કડીબદ્ધ મુકામ માલુમાત છે, એ જ્ઞાન મને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. હું ક્યાં ઊભો છું, મારી કક્ષા શું છે. જો હરજીવન દાદાનું કડીબદ્ધ જોવો જીવન, એની શોધ જોવો, એનો પુરુષાર્થ જોવો, તો ઘર ભૂલીને, વ્યવહાર ભૂલીને, મહિનો 2 મહિના 3 મહિના અને 1-2 વર્ષ નહીં, 30-35 વર્ષનો આ પીરિયડ આવેલો. નાની ઉંમરથી કાર્યક્રમ શરૂ કર્યો હતો અને એની જિજ્ઞાસાએ, એની આ અખંડ ભાવનાએ તારક મંત્ર પછી આ એક માલુમાત શ્વાસની મેળીને શ્વાસમાં 6 મહિનાના અભ્યાસે સોહમ સંભળાણું. પણ અંતરથી આકાશવાણી રૂપ અવાજ સંભળાણો કે આની માથે હજી ગુરુની જરૂર છે. એટલે આ વાત હરજીવન દાદાએ પુંજા બાપાને કરી કે આ સ્થિતિ અત્યારે મારી છે, મને સોહમ સંભળાણો છે, પણ અંતરથી મને અવાજ આવે છે કે આની માથે ગુરુની હજી જરૂર છે. તો ખરેખર પુંજારામ બાપા કે બેઠા થઈ ગયા, હરજીવન દાદાને બથ ભરી, આ 5 ભાગમાં લખેલું છે, અને એમ કીધું કે હરજીવન મહારાજ તમને ધન્ય છે, તમે મારા મનની ડગમગ નહીં મટાડી. હરજીવન દાદા છે ને બાપુ ઉગમ ફોજનું જ્ઞાનનું મૂળ છે, સમજી ગયા. નક્કીપણાએ જ હંમેશા વસ્તુ સ્થિતિ સ્થપાય છે. પાંડવોના ભાવે કરીને, જો એક નિષેધાત્મક ભાવે કરીને જગતની અંદર કૃષ્ણ સ્વરૂપ સ્થપાઈ ગયું, કૃષ્ણ સ્વરૂપ સ્થપાઈ ગયું. આજે દેશ પરદેશોની અંદર લાખો કરોડો મનુષ્યો, એ વિચાર કરો, કૃષ્ણ કીર્તન કરતા ઘેલા બની જાય છે, ઘેલા બની જાય, દેહનું ભાન ભૂલી જાય છે. પણ મૂળ નક્કીપણું કરાવનાર 5 પાંડવ છે. દાદા ઉગારામને હૃદયની અંદર સ્થાપનાર હરજીવન દાદા ને લાભુ દાદા છે.
એની નિષ્ઠા એ આજે આટલા સમયના ગાળા વયા ગયા છતાંય બધા એના હૃદયની અંદર ઉગારામ તરો તાજા છે. એ નામ થપાઈ ગયું, સ્વરૂપ થપાઈ ગયું, એની કમાઈ થપાઈ ગઈ. પુંજા બાપા હરજીવન બાપાને બથ ભરી ગયા. તમે તો મારા મનની ડગમગ મટાડી દીધી મહારાજ. પણ આ સોહમનો ભેદ બતાવે ને ઓહંગ સ્વરૂપની ઓળખાણ કરાવે એવા ગુરુ મને મળ્યા છે. અને ખરેખર એ સલુને ત્રણેય પુરુષોનું મિલન થયું એટલે એ ત્રણેય પુરુષોએ મળીને આ મહાન ભક્તિ યોગ રચી દીધો, જે આજે દાદા ઉગારામના નામથી ઉગમ ફોજ રૂપે પ્રચલિત થઈ ગયું. સંશોધન એ સમનામ આત્માનું શોધન, એ સ્વરૂપનું ભાન, એના માટેની સાધના ભજી લે હરદમ મે રઘુરાયા. શ્વાસો શ્વાસની અંદર કરતા કુદરત સમાઈને રહેલા છે. રઘુ એ જ સત્ય નામ પોતે છે. આ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય તો આ વચન નો જાય. આ રઘુકુલની રીત છે. આ નામધારીઓની આ ક્રિયા ગતિ છે કે જે ઘટની અંદર નામને પધરાવવામાં આવ્યું, જે ઘટમાં એ નામ થકી મને નામી પુરુષ હાટું થઈને પુરુષાર્થ કર્યો, અનુભવ ન થયો હોય કંઈ નહીં, પણ જો એનો આ ભાવમાં દેહ પડે એટલે એને મનુષ્ય દેહ મળે અને સંતો મળે ને એને આ વસ્તુ તાજી થઈ જાય. એટલે આપણને મહાપુરુષોનું જ્ઞાન સાંભળતા 5-15 દીમાં 2-5 મહિનામાં આપણને એમ થવા માંડ્યું કે આ બધી વાતને હું જાણું છું. કેમ જાણે આપણે ભણેલા હોય ને કોક આપણને ભણાવતું હોય, આપણું મન એમ કબૂલાત લેવા માંડ્યું. આપણે બધાય રઘુકુળ કહેવાય. શું કહેવાય? ગુરુના બાળકો એટલે નામધારી સર્વે રઘુકુળ કહેવાય. આપણે રઘુકુળ છે. ભજી લે હરદમ મેં રઘુરાયા, यह संसार सपने की बाजी, एमा देखी जीव भरमाया, देखत दृश्य नाश ज पामे, रहे न तेरी काया, माटे भजी लेने हरदम में रघुराया. जे आडरूप છે, જે અવિદ્યા રૂપ છે, જે અજ્ઞાન રૂપ છે, એને સમજી બુજીને એનો છેદ ઉડાડવો. यह संसार सपने की बाजी. ભલે હાઈખે દેખાય છે, સ્ત્રી દેખાય છે, પુત્ર દેખાય છે, પરિવાર દેખાય છે, આ જગત દેખાય છે, પણ એ એક સ્વપ્નવત કાર્યક્રમ ચાલી રહ્યો છે. જ્યાં સુધી જીવ એટલે મનુષ્યનું મન અજ્ઞાનની અંદરમાં, એટલે હું દેહ છું એવા ભાવમાં, ત્યાં સુધી એને ખબર નથી, ત્યાં સુધી એ સપનામાં માહલે છે. અને જેની આ નિંદર ઉડી ગઈ એને સંસાર વ્યવહાર ગુણ થઈ ગયા, એને દેહ ગુણ થઈ ગયો. એટલે દાદા એમ કહેતા કે દેહ છે ને એ તો માસ્તર સાહેબનો ઈસકોતરો કહેવાય. કે શું કે ઓલો આમ બગલ થયેલો આવતો ખબર, લાંબા પટ્ટાનો, એ કે આપણે એની જરૂર હોય તે ખંભે નાખીને મુસાફરી કરી આવાય, પછી આવીને ખીતિયા ટીંગાડ દેવાય. અને લાભુ દાદાએ એના દેહને એમ જ વાપરો છે. એ મારે કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર છે. 5, 5:30, 6 વાગ્યા સુધી પ્રોગ્રામ કરે ને ખોટું ખોટું પોતે હુઈ જાય, ખોટું ખોટું એટલે બધા હુઈ જાય ને, એટલે થેલો લઈને થાય હાલતા. પાદરમાં બસની રાહ જોઈને બેઠા હોય, પછી બેઠા હોય એટલે ત્યાં ઝોલું ન ખાય,
ઇસ્કોતરો ખોલે, પેડ કાઢે અને તરત લખવાનું ચાલુ થઈ જાય. એ લખવાનું ચાલુ થઈ જાય. ઇસ્કોતરાને જેમ વૈપરો કહેવાય કે નહીં? यह संसार सपने की बाजी देखी जीव भरमाया. હવે આપણે એક સંસાર આંખે દેખાઈ રહ્યો છે, એક બીજો સંસાર છે એ આંખે દેખાતો નથી. આંખે દેખાય છે એ દેહનો. આની અંદર મન અને વૃત્તિ અને ઇન્દ્રિયો રૂપી છોકરા, આની અંદર આ સંસાર હાલે છે. यह संसार के झूठे झगड़े वो आवत नहीं निस्तारा, पर ज्ञान नाव में बैठ के संतो ज्ञानी हो ये भव तायरा. मन અને વૃત્તિનો જે સંસાર છે એ ભાઈ સાહેબ કે મેં પાર નથી આવતો. કલ્પના ખૂટે, વિચાર ખૂટે, મોહ ખૂટે, મમતા ખૂટે, મારાનો દાવો છૂટે. અરે અંદર અમુકનો અંદર વધારે ને વધારે બંધાતો જાય. પણ સંતોએ, મહાપુરુષોએ ઈ મનને, ઈ સંસારમાંથી મનને છોડાવવા માટે, ભવસાગર તરી જવા માટે જ્ઞાનરૂપી નાવ આપ્યું, એટલે નામરૂપી નાવ આપ્યું. ખરેખર જો મન નામરૂપી નાવમાં બેહી જાય એટલે ભવસાગર તરી જાય. બહાર ક્યાંય નથી. મને પોતે જ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ કામ ક્રોધ લોભ અને મોહ, આ રતિભોગ, આ વાણી વ્યવહાર, એની અંદર જે આસક્તિનો દોર બાંધ્યો છે, સંતો મહાપુરુષો આને ભવસાગર કહે છે. આની અંદર જ જીવ ભૂલો પડી જાય છે. ભલ ભલા ભૂલા પડી જાય, નાના મોટા બધાય. ખરેખર यह संसार सपने की बाजी देखी जीव भरमाया. देखत दृश्य नाश ज पामे, रहे न तेरी काया, भजी ले ने તું હરદમ में રઘુરાયા. આ જે આંખે દેખાય છે એનો એક દિવસ નાશ થનાર છે. તમે જોવો, આપણું મન મોહ કરે એ વાત સાચી છે, બરાબર? પણ કરે છે તો કોનો કરે છે? દેહનો. પછી કોઈ વસ્તુનો, કોઈ પદાર્થનો, પુત્રનો, પરિવારનો, ધન માલ મિલકતનો, મતલબમાં એને જ્યાં મોહ કર્યો એ નાશવંત છે. નાશવંતની અંદર મોહ કર્યો છે. ઈ મોહ જો મહાપુરુષોના સમાગમે, સત્સંગે સ્વરૂપ પ્રત્યે લાગી જાય, સત્સંગ કરી લે, થોડીક આવી સમજણ લઈ લે. એ મૂર્ખ મન તું ક્યું રોતા હે? ખરેખર ગુરુ મળ્યા હોય ને રોદડા રોવાના હોય નહીં, એને રોદડા ન રોવાય. સત્સંગ કરી લે, આવી સમજણ લઈ લે. મૂર્ખ મન તું ક્યું રોતા હે? કેવળ પરી કહે સદગુરુ હે સાચા, મોહન સે મન મોતા હે. એટલે ગુરુ મળ્યા પેલા હરજીવન દાદાને અંતરમાંથી અવાજ આવતો હોય તો આપણને ગુરુ મળ્યા હોય ને પ્રશ્ન ઉઠે ને આપણે ભજન કરી અને સવાલ પૂકીને ભજન ચાલુ કરે, ગુરુ તેને આરાધના કરી, શું કામ અવાજ ન આવે? શું કામ ન આવે? કોનો રૂપાદેનો પ્રસંગ છે ને કે ભાઈ માલદેહ કંઈક એને પરણવા માટે આવ્યા ને એનો જ નહીં, ઘેરો ઘાલ દીધો ને કે કાં આના લગ્ન કરો ને કાં તમે લડવાને તૈયાર થઈ જાઓ. રૂપાદેની વાત ને, હે લીલડબાઈની.
તો દાસ દાસીઓને લીલડે પૂછ્યું કે ભાઈ આ બધું શેનું ઘોંઘાટ છે ને એટલો બધો ગોકીરો ને કે બેન બા તમને ખબર નથી આ બધું તમારા હાટું થાય છે, આ બધું તમારા હાટું હાલે છે અટાણે ધબધબાટી. કે પણ છે શું? કેવો રાજા? કુંભારાણો. એ કે કુંભારાણો તમારું માગું લઈને આવ્યો છે ને એવી રીતે માગું લઈને આવ્યો છે કે લીલનને કાં મારી હારે પૈણાવો ને કાં તમે યુદ્ધ કરવાનું તૈયાર થઈ જાઓ. એ કે લાવ લશ્કર લઈને આવ્યો છે. એક 2-4 મિનિટ માટે લીલનબેન શાંત થઈને ગુરુદેવની યાદી કરી. કરે મારા નાથ, આ ચામડાના કોણ વખાણ કરીએ હોય છે ત્યાં? મારા હાટું થઈને કેટલાય મનુષ્યો હણાઈ જાય છે, કેટલાય બિચારા રાંડાપાના ભોગવવાનો વારો આવી જાય છે. શબ્દના સોટા ભરતા જ અંતરથી અવાજ આવી ગયો, નિર્ણય કરી લીધો અને સામેથી જ શ્રીફળ સ્વીકારી લીધું. એટલે આપણને ગુરુ મળ્યા છે, આપણી પાસે ગુરુગમ લક્ષ્ય છે. હરજીવન દાદાની એમનામ અવાજ આવ્યો તો આપણે ગુરુ ને ગુરુગમ બે મળ્યા છે. નો આવે? લીલણને આવ્યો કે નો આવ્યો? ભાઈ માણસ ભરોસો છે ને એટલું ભાઈ માણસ નથી. આમ જોવા જાય ભગત બધા ભાંગલ, એના કરતા દેવીઓ આગળ થઈ ગઈ. भजी ले हर दम में रघुराया, यह संसार सपने की बाजी देखी जीव भरमाया, देखत दृश्य नाश ज पामे रहे न तेरी काया. जे नाशवंत छे एमां ज मन मात्र मोह्યું છે. હવે ઈ મનને એના કરેલા ખોટા મોહને જો કોઈ ગુરુની કૃપા થઈ જાય, એનો સમાગમ કરે, સત્સંગ કરે અને આવી ધીરજ ધારણાથી સત્સંગ કરે, એક એક શબ્દને ગ્રહણ કરે, તો જે મોહ જડમાં લાગ્યો હતો એ મોહ કે ચેતનમાં લાગી જાય. એ સ્વરૂપ પ્રેમરૂપ બની જાય. પછી અખંડ પ્રેમમાં આપ પધારે સુખમણાને સાથે લાવો, એ હરિવાલા તમે ગગન મંડળથી આવો. એવા અખંડ પ્રેમમાં તો કરતા કુદરત આવીને હૃદય સ્થાન ઉપર કાયમને માટે થઈને બિરાજમાન થઈ જાય. ભૂલત ભૂલત સબ સંસારી तूने मीठी लगत है माया, देखत दृश्य नाशज घड़ी पालो वार में अल्पाई जासे जैसे बादल छाया, भजी लेने तू हरदम में रघुराया. એટલે આટલું બધું કડીબદ્ધ જ્ઞાન મન સાંભળે, ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કરે, કથાને સાંભળે, ભજનના શબ્દોને ગ્રહણ કરે, પાછું ભૂલી જાય. ઈનું ઈમન આ વાતને ભૂલી જાય. ભૂલત ભૂલત સબ સંસારી, જેને વિષયોનો સંગ છે, જેને દેહનો અહંકારનો સંગ છે, એ ભૂલી જાય છે. આ તો જેણે પ્રથમથી જ મનને મારતા શીખ્યું છે, પ્રથમથી જ મનનો ઘાટ ઘડવાને જે મનને સોંપી શકે છે, જે શબ્દરૂપી ઘાને સહન કરી શકે છે, એનું કામ થઈ જાય, એનું કામ થઈ જાય. સત્સંગ કરુણાના ભાવથી જો ગ્રહણ કરવામાં આવતો હોય તો એક એક શબ્દની અંદર લિજ્જત આવતી હોય, સાંભળનારના હૃદયની અંદર મોજ વછુટતી હોય, લહેરમેર વર્તાતી હોય. એનો એ સત્સંગ કોઈ એવા મનને
એવું લાગે કે આ નિંદા કરે છે, આ ટીકા કરે છે, આ તો તિરસ્કાર કરે છે, આ તો વાટપાડું લાગે છે, આ તો વાટપાડું લાગે છે. ઈ મન ને ઈ સત્સંગ જરાય અસર નથી કરતો. જે આળું હૃદય છે, જે કેવળ લક્ષાર્થી બનેલું મન છે અને સત્સંગ કરે છે, એ જ આ સત્સંગને સમજી બૂજી શકે. એ ગ્રહણ કરે છે અને ગ્રહણ કરે છે એના અજ્ઞાનનો ત્યાગ આપોઆપ થાય છે. દાદા ઉગારામે કીધું, ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. એનો આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપના. એ કોઈ આને ભજે? દાદા ઉગારામ કે એનું થાય કોટીક વાર કલ્યાણ, એક વાર નહીં, એક વાર નહીં બાપા, એક વાર અમારું કલ્યાણ કરો એમ નહીં. ઉગારામ દાદા કે કોટીક વાર. પણ ગ્રહણ થવું જરૂરી છે. બાકી લાગ્યા ભાગ્યાની બે હોય ને પાનભાઈ, એનાથી ભક્તિ ન થાય, એનું કામ નથી. સત્યનો સ્વીકાર મન ન કરી શકતું હોય એનું કામ નથી, એનું કામ નહીં. એ બિચારો કાંઈ ન કરી શકે. ભૂલત ભૂલત સબ સંસારી. અરે ભાઈ, તને મીઠી લગત હે માયા, પણ ઘડી પાલવારમાં અલ્પાઈ જશે જૈસે બાદલ છાયા. તે જ્યાં જ્યાં મોહ કર્યો છે એને અલ્પાઈ જાતા જરાય વાર લાગવાની નથી. હાલો, મકાન ન પડે કાંઈ નહીં, બરાબર. બાનો દેહ ભલે આબાદ રે, બાપુજીનો દેહ આબાદ રે, છોકરાય ભલે ધબધબાટી બોલાવે, પણ આપણો દેહ પડી જાય તો આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા. ઈસ તન ધન કી કોણ કરે બડાઈ. આ દેહમાંથી પ્રાણ નીકળી ગયો, આપણો કાર્યક્રમ પૂરો ને. આપણું શું? ભલે બેંકમાં આપણે સરસ મજાની ફિક્સ નોકરિયાત ખાસ કરી હોય, ધંધાવાળાએ પ્લોટ લીધા હોય, એના દસ્તાવેજ પડ્યા હોય, નોકરિયાતોએ ફિક્સ કરી હોય, ડબલ 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 કરતા કરતા આમ જાડું બધું બનાવી નાખ્યું હોય, એમ જાય. મોટી સુટકેસ ભરાય એટલા ફિક્સના કાગળિયા પડ્યા હોય. અને ખરેખર આ આપણું 12મું 13મું પતે ને પછી અઠવાડિયું જાય ને એટલે હાથ ખોટનો છોકરો બેંકે જાય, આપણું નામ કાઢીને એનું ચડાવી દે. એમ જ હોય ને. રેશન કાર્ડમાં જ કાઢી નાખે લ્યો. તલાટી મંત્રીને મળી આવે, સમજા, અને હાથ બારમાંથી હોત કાઢી નાખે. ટેલિફોન બિલમાંથી ગયો, લાઇટ બિલમાંથી ગયો. ઘડી પલવારમાં અલ્પાઈ જાશે જૈસે બાદલ છાયા. ભજી લેને હરદમ મે રઘુરાયા. એ ગાંડા, હા એકેય સંબંધ કાયમ નથી ભાઈ સાહેબ. જે માતા પિતા રૂપે મળ્યા છે, સગાવાલા હેતુ રૂપે મળ્યા છે, એ મળા ઈ સંબંધ કાયમ નથી. જળનો સંબંધ ક્યાંથી હોય? વસ્તુ પદાર્થનો હોય. કાયમ સંબંધ કોનો છે? એ કાયમ તો સંબંધ સ્વરૂપનો એટલે ચૈતનનો છે. ભજન કર તો આ ચેતન માટે થઈને કર. આવી ચેતનની ચટકી લાગ્યા વિના કબુ ન રીજે કિરદાર. હા, ઈયળની ભમરી બને છે, ભજન કરી તો નર તને કેટલી વાર. ખરેખર જો કોઈ મન ભજન કરે તો 84 લાખ યોનીના જીવને જો ઈ લાભ થયો હોય તો આપણને તો કહેવાય છે કે મોક્ષનું ટીલું કરીને મોકલા. આપણને ખરેખર મોક્ષનું ટીલું કરીને મોકલા. આપણી પાસે એ અબાધિત અધિકાર છે. એટલે હું ઘણી વાર કહું કે મનુષ્ય માત્ર ઈશ્વર પાત્ર. પછી કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ આશ્રમનો હોય, સ્ત્રી પુરુષ હોય, ભણેલ ગણેલ કે અભણ હોય, હાવ ગેમાર હોય, બધાયનો અધિકાર આ બાબતમાં સરખો.
આ બાબતમાં સરખો. અને બીજું તમારે કેટલી લપ કરવી પડે, આમાં કઈ કરવું પડે સાચું કહેજો. અને કાંઈ ન કરવું પડે ને એટલે અભણ હોત આ ડિગ્રી બ્રહ્મ ડિગ્રી પ્રાપ્ત કરી ગયા. લ્યો, સહી કરતા નહોતી આવડતી ને ઈવડા મારા વાલીડા બ્રહ્મની ડિગ્રી લઈ લીધી. એટલે મનુષ્ય પાત્ર ઈશ્વર પાત્ર. પણ નરદેહ કા કરી લે આજ નિવેડા. એ ભાઈ કહા સે તું અહીં આયા, કોન કર્મ કરને કો તુજે દિયા. આ મનુષ્ય દેહ અવતારા નરદેહનો નિવેડો લઈ આવી દે. બીજાને તો ભાઈ ખબર હોય કે ન હોય, ભાઈ સાહેબ ગુરુના બાળકો તો ભલી ભાતી આ વાતને જાણે છે, આ વાતને જાણે છે કે મનુષ્ય દેહ ખરેખર મારા નાથનું ભજન કરવા માટે મળ્યો છે. અને ભજન કરશું તો એની મેળાઈ આપણી 84 છૂટી જાય. આના દેહ કરીને મન મુક્તપણાના એટલે મોક્ષની પ્રતીતિના અનુભવને પ્રાપ્ત કરશે. નરદેહ કા કૈર આજ નિવેડા. નક્કી કર લે હવે. જેમ તે નાનપણમાં નક્કી કર્યું હતું કે મારે આ ભણીને આ ડિગ્રી લેવી, બરાબર, મારે આ રીતનું મકાન બનાવવું છે, મારે આવી મોટર લેવી છે, મારે આવા આવા સુખ ઊભા કરવા છે. આના માટે કાર્યક્રમ ચાલુ કર્યો. હવે ચાલુ કર્યો હાલ કે મારે છે ને સ્વરૂપનો લાભ લેવો છે, મારે સ્વરૂપનો લાભ લેવો છે. ઓમાય તું દરેક દુકાને જતો હતો ને પૈસા કમાતો હતો ને તે ભાવ કર્યો હતો તે કરી દીધો, બરાબર, નોકરી કરતો હતો, કઈ નાનું મોટું ઉદ્યમ કરતો હતો. આમાં ધીમ ધીમ ચાલુ કરી, ધીમ ધીમ ચાલુ કરી. અને એમ જ હોય ને, પરબર કરોડપતિ કોઈ થાય, સાચું કહેજો, પરબર કરોડપતિ કોઈ થઈ શકે ભાઈ સાહેબ, કોઈ ન થઈ શકે. અને ક્યાં પાદરું કોઈને ક્યાંય બ્રહ્મની ડિગ્રી મળી હોય? સંતો મહાપુરુષોનું સેવન કરો, સત્સંગ કરો અને સ્મરણ રૂપી અભ્યાસ કરો. તો હવે ભક્તિ માર્ગનું એવું કહેવાય છે, અત્યારે આપણે જે વાત કરી છે એ પ્રમાણે જો કોઈ મન કરે તો, આ બરાબર સાંભળજો, તો 12 વર્ષે ભક્તિ ફળે. નકર હમણાં જ પાછા કોઈ ગ્રહ કરીને ઊભા થાય, બાપા 36 થઈ ગયા, 36 વર્ષ પહેલા ગુરુ મળ્યા. એટલે વચ્ચે વચ્ચે આ વાત પાછી દ્રઢ કરાવવી પડે, સમજ્યા? આ આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે એવી રીતે જો મન કોઈ ભક્તિ કરવા તૈયાર થાય 12 વર્ષે ભક્તિ ફળી જાય, એવા મહાપુરુષોનો અનુભવ છે. આમ તો જોવા જાય તો 12 વર્ષ નહીં, 12 શ્વાસા નહીં, એક જ ક્ષણ, એક જ શ્વાસ, જો એટલી મનની દ્રઢતા હોય. એમ કહેવાય છે કે વિવેકાનંદની માથે હાથ મૂક્યો એટલે આ વચન પરખાયું, પેલો શ્વાસ ભર્યોનો અનુભવ થયો, પહેલા જ શ્વાસે અનુભવ. હાથ મૂક્યા ભેગો જ આત્મ સાક્ષાત્કાર, એટલે નામ દીધું ને પેલો શ્વાસ ભર્યો એટલે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, બીજા શ્વાસની જરૂર નથી. તો હવે આના ઉપરથી એવું નક્કી થાય છે કેળવણી આપણે મનની કરવાની છે, મનની કેળવણી કરવાની છે. સત્સંગ છે એ મનને સમજાવવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સત્સંગ વિના આ મન ન સમજે, સુરતા ભલે વખત સે નિગમ પર જાય. ખરેખર હવે નક્કી કરી લ્યો, નરદેહ કા કરી લે આજ નિવેડા. કોણ કર્મ કરને કો તુજે દિયા હે મનુષ્ય જન્મ અવતારા. શું કરવા માટે તને કુદરતે મનુષ્ય દેહ દીધો છે? વિચાર તો કર ભલામણ. ખરેખર હું કોણ છું જો તું જાણે, જા તારા જન્મ ને મરણ બે મળશે.
પણ દેહ હું છું એવું તે માન્યું ને, મળા એટલે તને આ કર્મ બંધન કરશે અને એમાં તું કરતા ભોગતા થઈ બેઠો, ભારે કરી તારો જીવ ચોરાસી ફરશે. આ દેહ જન્મે, દેહ વધે, દેહ નક્કી એક દી મરે. આ દેહપણામાં બંધાઈ રહીશ, તારા જન્મ મરણ નહીં મળશે. પણ ભાઈ દેહ નથી, તું પોતે દ્રષ્ટા તેનો. પણ આ વાત તને ભાઈ બ્રહ્મજ્ઞાનને જ સમજાય છે. તું દ્રષ્ટા છો, તું આ દેહમાં રહેવા વાળો છો. દેહ તું નથી, દેહ તું નથી. આ તારા માટે એક રહેવાનું ઘર છે અને એ કાયમ નથી. દેહ કાયમ છે? દેહ કાયમ નથી. એટલે ઘણાએ કીધું કે આ ભાડાનું મકાન છે ભાઈ સાહેબ, જે કાંઈ કમાઈ કરવી હોય એ કરી લેજો. કઈએ ખાલી કરવું પડે ને એની ખબર નહીં. દસ્તાવેજ વાળું હોય તમારે ચિંતા નહીં. ભજન કરેનારા મનને પોતાનું સ્વરૂપ એટલે પોતાનું ઘર એટલે દસ્તાવેજ વાળું મળનાર છે. અને ખરેખર નામ આપ્યું ને એ એક દસ્તાવેજ જ છે. એક શબ્દ મને દીધો સાહેબે, બરાબર? દસ્તાવેજ દીધો, અલેખ લીધો લગ્ન કરી. દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે 84 નો આવું ફરી. નક્કી કરી લીધું, કઈ બી મુકામ નક્કી કરી લીધો. હવે આવું ન જાવું ન કરવું વ્યવહારા, નહીં રાજા નહીં પ્રજા, રવિરામ રમતા રામ કબીરા, ઈ નહીં મુવા નહીં સર્જા. એવા સ્વરૂપની અંદર જઈને ભળી ગયો. નરદેહ કા કરી લે આજની વેળા, કહા સે તુમ અહીંયા આયા, કોન કર્મ કરને કો તુજે દિયા મનુષ્ય જન્મ અવતારા. હે ભાઈ, આ મન, આ જીવ ઈ ઘરેથી જ આવ્યો છે, ઈ ઘરેથી જ આવ્યો છે. બસ આ ભજનના માધ્યમથી શ્વાસ અને ઉશ્વાસ રૂપી સીડીએ ચડાવી દો એટલે એ બિચારો પાછો ઘર ભેગો થઈ જાય. અને ખરેખર સાચું કહીજો, તમે 5-15 દી કે મહિનો દી ક્યાંય જાત્રાએ જાઓ, ક્યાંય પ્રવાસે જાઓ અને ત્યાં ઝાઝા પૈસા ભર્યા હોય એટલે રહેવાની હોટલે સારી હોય, હુવાના ગાઈડલા, મૂંઢા હાથ ગાઈડલા હોય, કાચના વાસણમાં જમાડે, ડાઇનિંગ ટેબલ ઉપર બેહારે, બસુમાં ફેરવે, નાસ્તા પાણી કરાવે, ચા કોફી પાય, શરબત પાય, આઈસ્ક્રીમ ખવડાવે. એ 15-20 દી જલસા પાટી હોય, બરાબર ને? ઘરે આવે ને એટલે એને હાઈસ થાય, હાઈસ હવે ઘરે આવી ગયા. હવે બીજું કાંઈ નહીં, તારી બાને પહેલા કે કડક મીઠી ચા પાઈ દે. હાઈસ કેમ કર્યું? અહીં ઓલા હોટલમાં તો એવા મૂંઢા જ ગાઈડલા, અહીં તારી પાસે છે ને ગાંઠાવાળા છે. વા તો નવી ચાદરું હતી, આમાં તો ઓલું કેમ તો યાદ નથી કરતો કે ઈ આપણું નહોતું. ખ્યાલ આવ્યો તમને? ઈ આપણું નહોતું. હાઈસ ક્યાં થાય? આપણું મળે એટલે હાઈસ થઈ જાય. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માળા મેં મેળ, ચિત્તમાં જો શાંતિ જાય ને તો પૂગી જા ઝટપટ ગુરુને ઘેર. ગુરુ છે એ માળાનો મેળ કહેવાય છે, સમજ્યા? તમે જોઈજો, માળા ફેરવતા હોય એને ખબર હોય, મારા ફેરવતા 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 મેળનો જે મોટો પારો આવે ને એટલે એના મનને હાઈસ થાય. શું થાય? હાઈસ. એક માળા થઈ ગઈ. ખરેખર કાઈશ મટાડનાર ગુરુ છે. માળાનો મેળ જે છે ને ગુરુ છે, એ કાઈશ મટાડી દે ને હાઈસ કરી દે એટલે સ્વરૂપનું અનુસંધાન કરાવી દે. નરદેહ કા આવી રીતે કરી લે આજ નિવેડા, કહા સે તુમ અહીં આયા, કોન કર્મ કરને કો તુજે દિયા મનુષ્ય જન્મ અવતારા. એક જ કર્મ, ઉત્તમ માં ઉત્તમ એ શ્વાસોશ્વાસનું સ્મરણ છે, ભજન છે. આ સિવાય કંઈ કરવાનું થાય તો કર સદગુરુ કી સેવ, और तो सब है झूठी बाजी. देखो रतन को जगत को होय भले पतंग को होय बहुत रंग, भले एमा रहे दुनिया राजी.
કારણ કે એણે સત્સબદને શોધ્યા નથી, એટલે હે જૂઠ જૂઠ કો ધ્યાન, કહાં સે આવે કહાં જાવે, આ ખંજરી વાગી રહી અહો ખંડ કે માય, મારા નાથનું ભજન કરી લે. આ સિવાય કાંઈ કરવાની ઈચ્છા થાય તો આ માર્ગે ચડાવનાર ગુરુની સેવા કરી લે. આ ભવસાગર મેં નાવ સ્વરૂપી બડા 84 છૂટવાને તું આયા, કર સુકાની સદગુરુ કો તો લાભુ કો મન ભાયા, ભજી લે ભજી લે ભજી લે હરદમ મેં રઘુરાયા. ભવસાગર મેં નાવ સ્વરૂપી. મન માત્ર એટલે જીવ માત્ર, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વાણી વ્યવહાર અતિભોગ, આ સાત સાયરની અંદર ડૂબકા મારી રહ્યો છે. એમાંથી ઉગારનાર ગુરુ આપણને નામરૂપી નાવથી તારે છે. આપણને નાવ દીધું છે એટલે નામ દીધું છે. જો કોઈ જીવ એના વચનના ભરોસે નામરૂપી નાવમાં મનને બેસારી દે એટલે સેજે સેજે ભવસાગર તરી જાય. नाम को पकड़े पार पहुंचत ज है, ऐसा तो है नाम का आजा, करड़ी कमान चढ़ी नाम की वहां बाजे अनहद बाजा. रवि साहिबे स्पष्टता કરી કે કેવી રીતે ભજન કરવું, કેવી રીતે મનને નામમાં સ્થિર કરવું. કરડી કમાન એટલે દ્રઢ સુરતા, દ્રઢ સુરતા, એક નક્કીપણું. ખ્યાલ આવ્યો તમને? મૂળ તો મનની ડગમગ નડે છે, બીજું કાંઈ નડતું નથી. એક નક્કીપણાથી જો ભજન કરે તો મુકામ કાંઈ છેટું નથી, કાંઈ મુકામ કાંઈ છેટું નથી. ઉઈબડો પૂગ્યો, તું કર્યા ભેગો પૂકી ગયો, તું કર્યું એટલે પૂગ્યો. પણ મન આવો નિષેધાત્મક ભાવ કરી શકતો નથી. મારે આત્મા એટલે શબ્દનો અનુભવ કરવો છે. કોનો? શબ્દનો અનુભવ કરવો છે, બીજું કાંઈ નથી કરવું. આવી જો નિષેધાત્મક ભાવનાથી ભજન કોઈ પણનું મન કરે એટલે એક જ શ્વાસે કાર્યક્રમ પૂરો. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દમાં મિલાવે. એ ભાઈ, આ પતડેલા મનને કોઈ પાછેરું વાલે, બસ બસ તરત જ રોમે રોમે રંગ લાગે. પણ કોઈ મચાવે, હરદામાં હોળી મચાવે. ભવસાગર મેં નાવ સ્વરૂપી. એ ભાઈ, જીવ માત્ર 84 છૂટવાને આયા, કર સુકાની સદગુરુ કો. આપણે સવારે 2 ઘડી લવ સત્સંગમાં આ વાત કરી કે ગુરુને તમે ધ્યાનની મૂર્તિ એવી રીતે બનાવો, એની અંદર એવું લક્ષ લગાડો એ જે સ્વરૂપ છે ને, ગુરુ સ્વરૂપ, એ જ શબ્દ સ્વરૂપને ધારણ કરનાર છે. એ જ પોતે શબ્દ સ્વરૂપને ધારણ કરનાર છે. એક ધારી લગ્ની ગુરુ સ્વરૂપની અંદર અખંડ પ્રેમ. તો ઈ જે ગુરુ સ્વરૂપની મૂરત તમારી સુરતની અંદર તમે નક્કી કરો ને એક ધારી રાખો. તારી સુરતમાં એ મૂરતની રેખ લઈ પૂરણ પાયા એટલે ખબર પડી, મનવા ભજી લે ને હરી હરી. સાચું નામ તો છે આ સાહેબજીનું, જે કીર્તારે તારી કાયા ઘડી. ગુરુ સ્વરૂપમાં લાગેલી દ્રઢ વૃત્તિ એ ગુરુ સ્વરૂપમાંથી જ શબ્દ સ્વરૂપ વિલાસ પામે છે. ગુરુ સ્વરૂપથી જ શબ્દ સ્વરૂપ વિલાસ પામે છે. અખંડ વૃત્તિ લગાડો. પણ બહુ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય. ભાઈ સાહેબ, ગુરુની અંદર ઈશ્વર ભાવ થતો નથી, કે નહીં થતો નથી. જીવ મન બિચારું અકળાઈ જાય છે, મન મૂંઝાઈ જાય છે, મન તલપાપડ થઈ જાય છે.
ગુરુની અંદર ઈશ્વર ભાવની કેળવણી કરી શકતો નથી. નકર જે સાધકનું મન જે શ્વાસે ગુરુને પૂર્ણ ઈશ્વર રૂપ લેખે એટલે એ જ સ્વરૂપ શબ્દ સ્વરૂપને ધારણ કરે, એ જ સ્વરૂપ શબ્દ સ્વરૂપને ધારણ કરે. આપણને નથી ખબર. શબ્દને જોયો તમે? તમને જ જોયો, ગુરુને જોયા છે. તમે ગુરુને જોયા છે, નિર્ગુણને નથી જોયું, ગુરુને જોયા છે, સગુણને જોયા છે. હા, ગુરુની લગ્ની જ કરડી કમાન જ આપણને શબ્દ સ્વરૂપનો અનુભવ કરાવે છે. એ જ સ્વરૂપ એમાંથી વિલાસ થઈ ગયો. એ ગુરુના સ્વરૂપમાંથી જ શબ્દ સ્વરૂપનો વિલાસ. આવા સત્સંગથી આપા મીટે, મીટ જાય ભારન ભારી. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, અમે તો એ અમર વસ્તુને કે નિહાળી એનો અનુભવ કરી લીધો. લે, અનુભવ કરી લીધો. દેહ અભિમાન ભારણ ભારી એટલે દેહ અભિમાની મેળાઈ છૂટે. છોડવાનું નહીં, એની મેળાએ છૂટે. આપણે તો એક જ કામ કરવાનું છે, એક જ લક્ષ્ય રાખવાનું છે. કોઈની હામું નથી જોવું. કામ હામું નહીં, ક્રોધ હામું નહીં, લોભ હામું નહીં, મોહ હામું નહીં, અહંકાર હામું નહીં, કોઈને હામું નહીં. આપણે એક જ કાર્યક્રમ કરો, ઓલું બધું એને મેળાઈ છૂટી જાય. ને ખરેખર અગ્નિ લાકડામાં લાગ્યા પછી ઉદય લાગે. આમાં એવું છે, એ સ્વરૂપનો અનુભવ થયો, કામ પૂરું થઈ ગયું. અગ્નિને ઉદય ન લાગે. મહામણીને મેલજો ને, ભલે ને અપાર સિંધુ પછી અનગણ ભૈરો, આવા મરમી મનને સેલજો ને. રાજા મહારાજાઓને આ બધું સેલપ હતું, કાંઈ નહીં. એને કોઈ વસ્તુનું ક્યાંય બંધન નહીં, કોઈ ભાર નહીં. એવડા મોટા વહીવટ હોવા છતાં એનો કોઈ ભાર નહીં. આવું ન જાવું ન કરવું વહેવારા, નહીં રાજા નહીં પ્રજા, રવિ રામ રમતા રામ કબીરા. એ ભાઈ નહીં મુવા કે નહીં સર્જા. ગુરુની અંદર સુખાનપદ સોંપવું એટલે એની અંદર એકાગ્ર થઈ જાય, એની અંદર મટી જાય. ગુરુ સ્વરૂપને લબુદાદા એમ કહેતા કે આપણા હૃદયની અંદર ધીરે 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 છાપો. ગુરુને આપણા હૃદયની અંદર ધીરે ધીરે છાપો. પછી કે તમે ધીરે ધીરે એમાં છપાઈ જાઓ. પછી તમે કે એમાં છપાઈ જાઓ. એનું નામ શબ્દનો અનુભવ છે. ગુરુ સ્વરૂપમાંથી જ શબ્દનો વિલાસ થાય, ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. ભવસાગર મેં નાવ સ્વરૂપી, એ ભાઈ તું તો 84 છૂટવાને આયા, पर कर सुखा नहीं सदगुरु को लाभू को मन भाया. उगम भोजनी अंदर दादा उगाराम थी वक़्त से 18वीं पेढ़ी के 25મી પેઢીએ કોઈ ભજનાનંદી મન તૈયાર થાય એટલે લાભુ દાદાના હરખનો કોઈ પાર ન રહી. એની કૃપા એની માથે ઢળે. આપણે ઉગમ ભોજના અધિપતિ કીધા છે, ખ્યાલ આવ્યો? એને મળેલાની વાતું નહીં, કોઈ પણને મળેલા લાભુદાદાના અનુભવ છે. કોઈ પણને મળેલા હોય લાભુદાદાના અનુભવ છે. ખરેખર જેણે સત્યનું સુગાન સંભાળ્યું છે અને એ માટે થઈને નિષ્ઠાવંત બનીને જેણે ગુરુ ભક્તિ એટલે ગુરુની સેવા કરી છે, એવા સંતો મહાપુરુષોને લાભેશ્વરનાથને ધન્ય છે. જે કરે એ અવતારને પાયમાં હે દાદા હરજીવન દાદા અને વ્રજકુંવરમાં મહાન ધર્મ મરંતી. અને વળી દાદા ઉગારામે કીધું તો આ તો બ્રહ્મચિન બ્રહ્મા છે. એ કે આપણે વાત પૂરી થઈ ગઈ, આપણે વાત પૂરી થઈ ગઈ.
આપણને તો હે મોટા પુરુષોની છત્ર છાયા છે, એટલે એની જ્ઞાનની છત્ર છાયા છે, એની કમાઈ એની સુરતા આપણી ઉપર ઢળી રહી છે. જીવે જીવ એટલે ગુરુના બાળકે બાળકનું આ પુરુષો ધ્યાન રાખી રહ્યા છે. માટે ખૂબ ભલા ભોળા ભાવે મનુષ્ય જીવનને વ્યતીત કરો. કરતા કુદરતે મનુષ્ય દેહ દઈને આપણી માથે મહા ઉપકાર કર્યો છે. મોટા મોટો ઉપકાર મારા નાથે કર્યો છે. આનાથી સેવા સત્સંગ સ્મરણ કરો. ક્યાંય જગતમાં જોવા જતા નહીં, ક્યાંય કોઈની વાતોમાં ભરમાતા નહીં. એક ગુરુ વચનને માન્ય કરીને અંતરદ્રષ્ટિ એટલે શ્વાસમાં સુરતાને સાંધો. અંતરદ્રષ્ટિ એટલે શ્વાસમાં સુરતાને સાંધો. એક જ લક્ષ્ય રાખો. આપણી સાધના એ સહજ યોગ કહેવામાં આવે છે. આની અંદર કાંઈ ક્રિયામણ છે જ નહીં, કાંઈ છે જ નહીં. અન્ય વિચારને પણ સ્થાન નથી, પછી ક્રિયાને સ્થાન ક્યાંથી હોય? બરાબર ને? અન્ય વિચારને સ્થાન નથી, એ ક્રિયાની વાત જ આમાં છે નહીં. માટે જે માર્ગેથી આવ્યા છે એ માર્ગે આપણે પાછું વહી જવું છે. અને એ માર્ગ માલુમાત આપનાર સંતો મહાપુરુષો છે, એનો અનુભવ છે. તો એ અનુભવે એ શબ્દને ગ્રહણ કરીને એ જ પ્રમાણે કડીબદ્ધ તમે પંથ કાપો. તો એ અનુભવને પાયમાં છે. એ અનુભવ આપણો છે, એ અનુભવ આપણો છે. જેમ આપણા પિતાની કમાયેલી મૂડી આપણી જ કહેવાય ને, એમાં કાંઈ આપણે શંકા કુશંકા હોય જ નહીં, પૂછવાનું ન હોય. એમ આપણા ગુરુની કમાઈ, આ પુરુષોની કમાઈ ભાઈઓ ખરેખર આપણી, પૈસા આપણી છે. એ પ્રમાણે કળીબદ્ધ મનથી મારા નાથનું ભજન કરી જાઓ તો એક દિવસ આ અનુભવ આપણા માટે તૈયાર છે. સદગુરુદેવની જય.